નમસ્કાર મિત્રો, જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ડૂબી ગયેલ દ્વારકા નગરી વિશે વાત કરવાના છે। તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત। પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઇતિહાસ ધરાવે છે। કહેવાય છે કે આ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્ણએ 5000 વર્ષ પહેલાં વસાવેલી મહાકાવ્ય મહાભારતમાં કરવામાં આવેલ ઉલ્લેખ મુજબ દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલી હતી। હરિવંશમાં આવેલ ઉલ્લેખ પરથી એમ પ્રતિપાદિત થાય છે કે દ્વારકા નગરી ગોમતી નદીના કિનારે વસેલી હતી, જ્યારે સાગરનો અંતિમ કિનારો આવેલ છે। સુવર્ણનગરી દ્વારકાના ડૂબી જવા અંગે મળેલી ઐતિહાસિક બાબતો પુરાતત્વ અને દરિયાઈ સંશોધન માટે રસપ્રદ છે, કારણ કે આ અંગે કરવામાં આવેલ સંશોધનો પરથી જાણવા મળે છે કે આ દિશામાં કરવામાં આવેલ સંશોધન પરથી પ્રાપ્ત થતી વિગતો ભારતના ઇતિહાસની અગત્યતા અંધારામાં રહેલી બાબત પર પ્રકાશ પાડી શકશે। દ્વારકાધીશનું 43 મીટર ઊંચું 7 માળનું વિશ્વ પ્રસિદ્ધ જગમંદિર ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળે આવેલું છે। મંદિરનો અંદરનો ભાગ 13મી સદીનો હોય એવું દૃષ્ટિગોચર થાય છે, જ્યારે અન્ય હિસ્સાઓ જેમ કે મધ્યખંડ જે લાડવા મંડપ તરીકે ઓળખાય છે, તે ઉપરાંત પ્રેરણારૂપ શિખરો 15મી સદીની શિલ્પકલાનું પ્રમાણ છે। ગોમતી નદીના તટ પર અન્ય અનેક પુરાતન મંદિરો પણ આવેલા છે। દ્વારકાધીશ મંદિર સ્કૂલમાં પદ્મુનજી, દેવકીજી, પુરુષોત્તમજી, કુશેશ્વર મહાદેવ અને આદિ જગતગુરુ શંકરાચાર્યએ 9મી સદીમાં સ્થપાયેલ શારદા પીઠ પર પણ જોવા મળે છે। હજારો વર્ષ પહેલાં મોટી નૌકાઓ ગોમતી ઘાટ પર લાગરવામાં આવતી, પરંતુ 1890માં મહારાજા ગાયકવાડે ત્યાં પથ્થરની દિવાલ બનાવી લીધી। આ દિવાલના અવરોધને કારણે ગોમતી ઘાટનું પાણી સમુદ્રમાં ઠલવાતું અટકી ગયું। આ સ્થળે પશ્ચિમ દિશામાં દરિયાઈ દેવ સમુદ્રનારાયણનું મંદિર આવેલું છે, જે વરુણદેવના નામે પણ ઓળખાય છે। આ મંદિર પુરાતત્વની દ્રષ્ટિએ ઐતિહાસિક બાબતોના સંશોધનનો રસપ્રદ વિષય બની શકે છે। એમ છે જે પુરાણા બંદર પાસે આવેલ છે। ભૂસ્તરીય હિલચાલને પરિણામે જે સ્તરો બનેલા એના નમૂના પરથી એમની ઐતિહાસિક અને ભૂતકાળમાં બનેલી સામૂહિક ઘટનાઓનો ખ્યાલ આવે છે। આ કથા સ્તર મળી આવેલા રાતા રંગના અવશેષો તેમજ 10 અને 10B પર મળી આવેલા આ પદાર્થો સાબિત કરે છે કે પ્રાગૈતિહાસિક કાળમાં વહન થઈ આવેલા પદાર્થો ત્યાં જમા થયા છે। 9મા સ્તરમાં પીળી રેતી તથા 10મા સ્તરમાં રાખોડી સ્ટીલ મળી આવે છે, જ્યારે 10મા સ્તરમાં ગુલાબી ગીમ ધરાવતી રેતી અને 11મા સ્તરમાં કસાઈ વિશેષ પદાર્થો વગરનું છે। દ્વારકાના ખોદકામ દરમિયાન મળી આવેલ પાણી ગરમ કરવાના દેગડા અને પાકૃતિઓ, રંગપુરથી મળી આવેલ વાસણો ત્યાં જ છે। 1979 થી 1980ના ખોદકામે દ્વારકાની ઈસવીસનની 15મી સદીની વિક્રમ સંવતની 15મી સદીની પ્રાચીનતાને ઉજાગર કરી છે, અને 3500 વર્ષ પહેલાંના દ્વારકાના ભૂસ્તરોના કિનારે થયેલી ભૂસ્તરીય હિલચાલ ઉપરાંત જે કંઈ દરિયાઈ પરિબળોને કારણે ફેરફાર થયો છે તેનો ખ્યાલ રાખે છે। લગભગ 8 વખત થયેલા ફેરફારો અને તેના પુનઃ સ્થાપનને કંઈક આ રીતે વર્ણવી શકાય છે। પહેલી વખતના સ્થાપન BCની 15મી સદીમાં કરવામાં આવેલ છે, જે ડૂબી ગયું અથવા ધોવાઈ ગયું। બીજું 10મી સદીમાં કરવામાં આવેલ છે। ત્યારબાદ
ઘણા લાંબા અંતરાલ પછી ત્રીજું સ્થાન કરવામાં આવેલ છે. લાલ રેખાઓ નજરે ચડે છે, જે દર્શાવે છે કે વર્કિંગ લેવલ કરતાં ઊંચું જોઈ શકાય છે, માટે પ્લિન્થ ખુલ્લી રાખવામાં આવેલી છે. જ્યારે દરિયાના મોજા કે તોફાનને કારણે પહેલું મંદિર નષ્ટ થઈ ગયું, ત્યારે બીજું મંદિર એ જ જગ્યાએ બનાવવામાં આવ્યું. જ્યારે બીજું મંદિર પણ નષ્ટ થયું, ત્યારે વિષ્ણુનું મંદિર 9મી સદીમાં, જેને શક્યત 12મી સદીમાં વાવાઝોડાને કારણે નુકસાન પહોંચ્યું. તોફાની હવાને કારણે એના છાપરા ઉડી ગયા હશે, જેથી પ્લિન્થ અને દિવાલો ખુલ્લા રહી ગયા હશે. મોટું મંદિર તેના તરતના જ સમયમાં બાંધવામાં આવ્યું. હાલનું દ્વારકાધીશનું મંદિર આ શ્રેણીમાં 5મી વાર બાંધવામાં આવેલ મંદિર છે. આ 1 થી 5 વખત બંધાયેલ મંદિર 3 થી 7 સુધીના દ્વારકાના નવસર્જનના સમાંતર છે. હાલનું દ્વારકા ગામ એ દ્વારકાનું 8મું રૂપાંતર છે. ત્રીજા સંશોધન કાર્ય વખતે મધ્ય કદની ટ્રાન્સિસ્ટ લાઇનના સ્ટ્રક્ચર્સ મળેલ છે, જે 200 થી 500 મી એસએન મંદિરની દરિયાની દિશામાં દૂર હતી. વનસ્પતિ અને કાદવ્યા સ્તરોને દૂર કરતા આ બાબત ધ્યાનમાં આવી હતી. તેનો અભ્યાસ કરતી એક બાબતના ખાસ ધ્યાનકર્ષક બની હતી કે એક સરખા મોટા સોનાના પથ્થરના ચોસમાં ફિલ્મ કે જે માણપ બાંધકામમાં વાપરવામાં આવેલા હતા. અભ્યાસની અનુકૂળતા માટે આ પથ્થરોને 4 વર્ગમાં વિભાજિત કરવામાં આવેલ હતા, જેને એ અને ડી વર્ગીકૃત કરવામાં આવેલ હતા. જે મુજબ SN થી 12-13 અંતરે આવેલ બ વિભાગ તેમજ 16-27 થી નજીક આવેલ અને SN થી 100 થી 12 મળી આવેલ નમૂનાઓની ડીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એ પ્રકારના બાંધકામમાં 2 બાજુઓ હતી. એ કહેવું મુશ્કેલ હતું કે તે એક મોટી ઇમારતનો કોઈ ભાગ હોય, પરંતુ ક્રેન્ટિક પ્લાન અને થોડેક નજીકથી મળી આવેલા ચંદ્ર પથ્થર પરથી એ માન્યતાને પુષ્ટિ મળે છે કે આ બાંધકામમાં જે જગમંદિરનો હિસ્સો છે, કારણ કે મંદિરના પ્રવેશ દ્વાર પાસે જ પ્રથમ સોપાન ચંદ્ર પથ્થર મૂકવામાં આવેલ છે. આ બંને પથ્થરોમાંના એક પથ્થરમાં ફાટા જોવા મળે છે, જે બાજુના પથ્થરને જોડવા માટે બનાવવામાં આવેલ છે. ઈસવીસન 1986માં સોસા સંશોધન કાર્ય દરમિયાન જાણવા મળ્યું છે કે મેસનરીની દિવાલના ઉપરના ભાગના પથ્થરોને સમુદ્રના પ્રવાહ અને ભરતીને કારણે નુકસાન પહોંચેલું હતું. હકીકતમાં આ પથ્થરો કાદવ અને વનસ્પતિના જાડા થર નીચે આવેલા હતા. આ વધારાના ભારને હટાવીને દિવાલને બીજી બાજુથી ખુલ્લી કરવામાં આવી અને આજુબાજુથી ખોદકામ કરીને ઓછામાં ઓછી 2 દિવાલોનો અભ્યાસ કરી શકાય એ રીતે ખુલ્લી કરવામાં આવ્યું. આ ચોથા સંશોધન કાર્ય થોડા સમય માટે વિકટ બની ગયું હતું. આ વખતે એ જાણવા મળ્યું કે ત્યાંથી મળી આવેલ 3 તરફથી જોડી શકાય પકડ ધરાવતા પથ્થર મળી આવ્યા હતા. જેબીસીની 14મી અને 12મી સદીમાં સાયપ્રસ અને સિરિયામાં મળી આવતા હતા. આ પથ્થરોમાંથી એકને કાળજીપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યો. થોડું નુકસાન થયું હોવા છતાં પણ એ ઘણી જ મહેનત પછી કાઢી શકાયો હતો. વર્ષોના જુદા જુદા સમયગાળા દરમિયાન ઓક્ટોબરથી મે સુધી કરવામાં આવેલા ખોદકામ દરમિયાન એ તારણ કાઢવામાં આવ્યું કે દરિયાઈ સંશોધન કાર્ય માટેની સૌથી સારી ઋતુ નવેમ્બરના મધ્યથી ફેબ્રુઆરીના મધ્યમ સુધી અનુકૂળ રહે છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ ક્યારેક કાશ્મીરમાં ભારે બરફવર્ષાને કારણે ઉદ્ભવતા અતિશય ઠંડા પવનોને કારણે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં ભારે ઠંડી પડે છે અને દરિયાએ અચાનક જ તોફાની
બની જતો હોય છે. અંતે 13મી ડિસેમ્બર 1986માં દરિયો ખૂબ જ તોફાની બન્યો. 5 થી 6 મીટર ઊંચી સુધી ઉછળતા તોફાની મોજાઓ 200 મીલી સુધીના કિનારા પર પસડાઈ રહ્યા હતા. દરિયામાંના ત્રીજા અને ચોથા સંશોધન કાર્ય વખતે સ્ટ્રક્ચરના સ્થળ પર લોખંડના સળિયા નિશાની રૂપે ગોઠવવામાં આવેલ હતા. ઉપરાંત વનસ્પતિ અને કાદવના થરોને દૂર કરવામાં આવ્યા હતા. 5મું મિશન અતિ સફળ રહ્યું. આ વખતે અન્ય 3 સ્ટ્રક્ચર મળી આવ્યા, જેના આવરણો દૂર કરતા સ્ટ્રક્ચરની બાજુના કિલ્લાની દિવાલો મળી આવેલ અને SN મંદિરમાં 800 મીટરની ઊંડે દરિયામાં હજારો સ્થાપત્યના સભ્યો પડેલા રહ્યા છે. રેતી અને અન્ય વનસ્પતિથી ઢંકાયેલા અન્ય 5 સ્ટ્રક્ચરને એરલિફ્ટ એજન્ટ વડે સાફ કરવામાં આવ્યા. કેટલાક સ્થળોએ મેશનરીની દિવાલોના અભ્યાસ કરવા માટે સ્ટ્રક્ચરની આજુબાજુથી એરજેટ વડે ખોદી કાઢવા પડેલ ખોદકામ વખતે કાદવ, રેતી અને અન્ય પદાર્થોથી સીલ થયેલા સ્ટ્રક્ચરમાંથી એક કે દિવાલોમાંથી પથ્થર છૂટા પડી ઈજા પહોંચાડી શકે એવી ભયજનક શક્યતા હંમેશા રહે છે. ભારે પ્રવાહ બમણ ભરતીથી આ બાંધકામને વધુ નુકસાન પામતા અટકાવવા માટે નાના બાંધકામોને ખોલવામાં નહોતા આવ્યા. આખા સંશોધનના મહત્વની વાત એ હતી SN મંદિરથી 700 મીલ દરિયાની દિશામાં મળી આવેલા પિરામિડ આકારના બ્લોક્સમાં સમગ્ર બાંધકામોનો આંશિક હિસ્સો દર્શાવતા હતા. દરિયાઈ વિસ્તારના આંતરિક સ્તરોમાંથી મળી આવતા બાંધકામના હિસ્સા જેવા કે ફોટન દિવાલો, બિલ્ડિંગના ખૂણાઓ અને અન્ય અવશેષો પ્રાગૈતિહાસિક કાળના છે અંગેની જાણકારી પ્રાપ્ત થઈ શકી છે. આ બાંધકામોના પાયા સુધી પહોંચવું શક્ય નથી, પરંતુ અન્ય પરથી જોતા એ બાબત સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે કે દરિયાની સપાટી પર બોલ્ડરને ગોઠવીને તેના પર દિવાલો અને કોચડ રબર પેન્શનરનું બાંધકામ કરવામાં આવ્યું છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.